વિરામબાદ સમાચારમાં આગળ વાત કરીશું તો ભરૂચ જિલ્લાના સાયકા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બોઇલર ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ। આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ દુર્ઘટના રાત્રિના લગભગ 2:30 વાગ્યાની આસપાસ બની હતી। બોઇલર ફાટવાને કારણે થયેલો ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસનો સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર ધ્રુજી ઉઠ્યો। બ્લાસ્ટને કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા। બોઇલર બ્લાસ્ટની તીવ્રતા માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત નહોતી, તેની અસરને કારણે આસપાસ આવેલી અન્ય 4 થી 5 કંપનીઓના સ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન થયું છે। જો કે બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી। બોઇલર બ્લાસ્ટથી સાયકા જીઆઈડીસી ધ્રુજી ઉઠ્યું છે। વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના થઈ છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કંપનીના સ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ભયાનક બ્લાસ્ટમાં 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। જોકે બોઇલર ફાટતા બ્લાસ્ટ થતાં વિશાળ આગ ભભૂકી ઉઠી હતી। આસપાસની બીજી 4 ફેક્ટરીઓને પણ ભારે નુકસાન થયું છે, તેમના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે। જોકે સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે બોઇલર બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સમગ્ર દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, 24 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રિયાઝ પટેલ જોડાઈ ગયા છે। જે રિયાઝ, બોઇલર બ્લાસ્ટ થતા ભયાનક આગ ફાટી નીકળી હતી, હાલ આગ કાબૂમાં છે કે કેમ, શું છે વધુ વિગત? જી ઉર્વિશા, ચોક્કસ વાત કરીએ તો વાગરાના સાયકા જીઆઈડીસીમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થયો છે, જેમાં વીકે ફાર્મા કંપનીનું નામ છે, જ્યાં બ્લાસ્ટની અસરથી ટેન્કર રોડ પર જે હતું તે પણ સળગી ગયું છે અને ધમાકાના કારણે રોડ પર ઉપર 15 ટન રિએક્ટ પર દિવાલ તોડીને બીજી કંપનીમાં ઘૂસી ગઈ છે। જે 3 લોકોના હાથમાં મોત થયા છે। ઇજાગ્રસ્તો વિવિધ હોસ્પિટલમાં ભરૂચ અને વાગરા ખાતે દાખલ કરવામાં આવ્યા છે। જી રિયાઝ, જે સમગ્ર ઘટના બની છે, બ્લાસ્ટ થવા પાછળનું કારણ શું હતું? પ્રાથમિક તપાસમાં કોઈ વિગત સામે આવી છે ખરી? જી હાલમાં કોઈ ચોક્કસ વિગત આવી નથી, પણ આશ્ચર્યજનક વાત એ છે કે આ કંપની પાસે કોઈ પણ જાતની પરમિશન હતી નહીં અને તેના આ જે ચોંકાવનારા ખુલાસો ત્યાંના સરપંચે કર્યો છે કે આ કંપની પાસે પરમિશન નામની કોઈ વસ્તુ હતી જ નહીં, કે એને પરમિશન વગર આ ચાલુ કરેલી કંપની છે। જી રિયાઝ, દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોનું શું છે, કેવું છે, તેમાં કેટલો રોષ ફાટી નીકળ્યો છે, તેમની માંગણી શું છે? જી માહિતી પ્રમાણે સમગ્ર એરિયામાં લોકો માટે ભયનો માહોલ છે અને હાલમાં એ લોકોની જે બોડી છે તે ઓળખવી મુશ્કેલ છે કે કોણ કોણ આની અંદર મૃત્યુ પામેલા છે, કેમ કે 3 બોડી હાલમાં સળગી ગઈ છે અને એને ભરૂચ પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવેલા છે। જી રિયાઝ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે ભયાનક બ્લાસ્ટ થયો છે, બ્લાસ્ટમાં એક જો કે મોત પણ થયા હોવાની ઘટના સામે આવી છે અને 24 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે।